ક્રિસમસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિઝામપુરા ખાતે આવેલી શેરોન મેથોડિસ્ટ ચર્ચ જ્યાં વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં ક્રિસમસના પર્વની ઉજવણી કરવા માટે અલગ અલગ કાર્યક્રમો યોજાશે અને જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરની અલગ અલગ ચર્ચ જેને લાઇટિંગથી શણગાર કરવામાં આવી રહ્યું છે, અલગ અલગ ડેકોરેશન થઈ રહ્યા છે. ત્યારે નિઝામપુરા ખાતે આવેલી શેરોન મેથોડિસ્ટ ચર્ચ કે જ્યાં પણ મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો જતા હોય છે, ત્યાં નાતાલ પર્વને લઈને વિશેષ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 25 તારીખે ક્રિસમસના પર્વની ઉજવણી થશે. 31 ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે અને ઉમંગ સાથે કરવામાં આવે છે અને તેવામાં અહીં ચર્ચ ખાતે પ્રાર્થના સભાનું આયોજન થતું હોય છે. અહીં અલગ અલગ કાર્યક્રમ યોજાતા હોય છે. તેને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌપ્રથમ તો ક્રિસમસના દિવસો આવી ગયા છે ત્યારે નાતાલના પ્રભુ ઈસુના જન્મદિવસની વધામણીના દર વખતે દરેક ચર્ચો, અમારી જે મેથોડિસ્ટ મંડળી છે, બધા ભેગા થઈને હર્ષો ઉલ્લાસથી આ તહેવાર ઉજવીએ છીએ. અને ખાસ કરીને પ્રભુ ઈસુને યાદ એટલા માટે કરીએ છીએ કે પ્રેમ, શાંતિ અને માફીના સંદેશા સાથે એમનો જન્મ થયો અને એક ક્રિશ્ચિયન માટે નહીં પણ સર્વ જગતના લોકો માટે એમનો પૃથ્વી પર જન્મ થયો અને લોકો એમને સ્વીકાર્યા. અને એ જ એને માટે પ્રભુ ઈસુના જન્મને માટે અમે આનંદ, ઉલ્લાસ અને પ્રેમ સૌથી માટે લોકોને માટે સારું થાય, વડોદરાનું સારું થાય, ગુજરાતનું સારું થાય અને આપણા દેશમાં પ્રેમ, શાંતિનો સંદેશો થાય, એ સંદેશ સાથે અમે નાતાલમાં હંમેશા સૌ પ્રથમ હર્ષોલ્લાસ તો બરાબર છે, પણ પ્રાર્થના એ અમારી બહુ મહત્ત્વ છે. અમારા પાદરી સાહેબ દર વખતે દેશ માટે, લોકો માટે, બધા માટે પ્રેયર કરાવે છે અને એ પ્રાર્થના દ્વારા અમે સંદેશો આપીએ છીએ કે નાતાલ એ શું છે. એલ્ડ્રિન જે થોમસ. આજે સમગ્ર વિશ્વ જ્યારે ક્રિસમસની તૈયારીઓમાં લાગેલું છે ત્યારે વડોદરા શહેરના તમામ ચર્ચ અને સાથે શારોન ચર્ચ પણ શણગારવામાં આવેલું છે. તૈયારીઓ ચાલી રહી છે, સાથે સાથે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ્સની તૈયારીઓ છે અને લોકોમાં ઉત્સાહ છે, આનંદ છે. એક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની વધામણીનો જે તહેવાર છે તેમાં સમગ્ર ખ્રિસ્તી સમુદાય આજે ઉત્સાહથી તેની આગમનની તૈયારીમાં જુટેલો છે. અને સાથે સાથે વડોદરા શહેરના તમામ શહેરીજનોને શારોન ચર્ચ તરફથી અમે આવનાર ક્રિસમસની તમામ શહેરીજનોને મેરી ક્રિસમસ સલામ પાઠવીએ છીએ. હું અમિત વાઘેલા, શારોન ચર્ચમાં મેમ્બર છું. ક્રિસમસ અને નાતાલની ઉજવણીના ભાગરૂપે ઘણા બધા પ્રોગ્રામો કરવામાં આવે છે. એમાં સૌથી પહેલો પ્રોગ્રામ એ થાય છે કેરલ સિંગિંગ, જે કેરલ સિંગ ઘરે ઘરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણીના ગીતો ગાઈને ફરવામાં આવે છે. ત્યારબાદ અમે પ્રોગ્રામ કરીએ છીએ. આજે 18 તારીખ છે અને અમારા મેથોડિસ્ટ યુથ ફેલોશિપ દ્વારા, શારોન ચર્ચના મેથોડિસ્ટ યુથ ફેલોશિપ દ્વારા એક બહુ સરસ વર્શિપનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, પ્રેઝન્ટ વર્શિપ. એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આવતીકાલે 19 તારીખ છે અને ક્રિસમસ કેન્ટીના કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલાં જન્મ લીધા એનું આબેહૂબ વર્ણન કરતું એક ડ્રામા રજૂ કરવામાં આવશે અને એના માટે બહારથી, બોમ્બેથી એક મોટી ટીમ પણ આવશે 80 માણસની અને ડ્રામા કરશે. એક ક્રિસમસ કેન્ટીનાનો પ્રોગ્રામ છે. ત્યારબાદ 21 તારીખે યુનાઇટેડ ક્રિશ્ચિયન અને સાથે એમ્બાયફ, બરોડા ડિસ્ટ્રિક્ટના એમ્બાયફ દ્વારા એક ક્રિસમસ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સેન્ટેનરી ચર્ચથી શરૂ થશે અને શારોન મેથોડિસ્ટ ચર્ચે સમાપન થશે. એ રેલીનું આયોજન છે. 24મી રાત્રે મિડનાઇટ સર્વિસ થશે, રાત્રિ ભજન સેવા થશે અને 25મી તારીખે નાતાલની ભજન સેવા થશે અને ત્યારબાદ પણ અઠવાડિયા દરમિયાન ઘણા બધા નાના મોટા પ્રોગ્રામો થશે. 31મી ડિસેમ્બરે રાત્રે વોટ નાઇટ સર્વિસ થશે. આ ભારસુતી સંગત જેવું એક થશે. 9 વર્ષની સવારે ચર્ચમાં ભક્તિ સભા થશે અને 9 વર્ષની ઉજવણી કરવામાં આવશે. ને એ રીતે ઘણા બધા પ્રોગ્રામો નાતાલની ઉજવણી ભાગરૂપે થાય છે અને પ્રભુ એને આશીર્વાદી કરે એના માટે પ્રાર્થના છે. અને બરોડા શહેરને અમારા ખાસ આ સલામી છે નાતાલની અને સાથે આખું બરોડા શહેર પ્રભુને ઓળખે અને પ્રભુમાં જે અમને આશા મળી છે, અનંત જીવનની ખાતરી મળે છે, એ લોકોને મળે, લોકો ઉદ્ધાર પામે, એ જ મારી પ્રાર્થના, શુભેચ્છા. અને આ શહેરમાં, દેશમાં શાંતિ, એકતા, ભાઈચારો જળવાય એ અમારી શુભેચ્છા નાતાલની અમે પાઠવીએ છીએ. હા, શારોન મેથોડિસ્ટ ચર્ચ નિઝામપુરા છે અને હાલમાં 25મી ડિસેમ્બર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે અને પ્રભુ ઈસુના જન્મદિવસને અમે નાતાલના બહુ જ મોટા આનંદના પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને એની છેલ્લા 1 મહિનાથી એની તૈયારી ચાલે છે. ચર્ચમાં ડેકોરેશન થાય છે, રોશની થાય છે અને ક્રિસમસને લગતા
આત્મિક પ્રોગ્રામો, સ્પિરિચ્યુઅલી પ્રોગ્રામો પણ ઘણા બધા થાય છે, એની પણ તૈયારી કરવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલાં બેથલેહેમની નમ્ર ગભાણમાં એક કુંવારી મરિયમના પેટે જન્મ લીધો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર એટલા માટે જન્મ લીધો કે જગતમાં પુષ્કળ પાપ હતું અને પાપથી બચવાનો કોઈ માર્ગ નહોતો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ બતાવે છે કે પાપ જે કોઈ પાપ કરે તે માર્યો જાય. અને પાપનો છુટકારા માટે ઘણી બધી યોજનાઓ ઈશ્વરે અગાઉ કરી, પણ એ કામમાં ના આવી. એટલા માટે ઈશ્વરે પોતે એક યોજના બનાવી અને એ પોતે દેવ હતા. શબ્દ, લોગોસ, નોલેજ, નિરાકાર આત્મા હતા, પણ માણસ જાતને પ્રેમ કરતા હતા અને સમગ્ર માનવ જાતનો ઉદ્ધાર કરવા માટે એ પ્રભુ પોતે શબ્દ સદે થઈ અને જગતમાં વસ્યા. અને એ કુંવારી મરિયમના પેટે જન્મ લીધો, એ બાળ ઈસુ તરીકે જન્મ લીધો. અને એમના જન્મદિવસને અમે નાતાલના મહાપર્વ તરીકે, આનંદના પર્વ તરીકે, શાંતિના પર્વ તરીકે, માફીના પર્વ તરીકે અને સાથે એક આશા, જે અનંત જીવનની આશા અમને મળી છે, ખાતરી મળી છે, એના પર્વ તરીકે ઉજવીએ છીએ. ઉદ્ધારના પર્વ તરીકે પણ અમે ઉજવીએ છીએ. મારું નામ છે રેવરન્ડ તુલસી જે ખ્રિસ્તી. ચર્ચનો સિનિયર પાળક છું.